વાવથરા જિલ્લા પોલીસે ભારતમાળા રોડ ઉપર ટ્રકોમાંથી માલસામાનની ચોરી કરતી ટોળકીઓનો પર્દાફાશ કર્યો છે। એલસીબીએ ગણતરીના દિવસોમાં આ ટોળકીના 3 આરોપીઓને ઝડપી પાડી વાવ અને સુઈગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 2 ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે। પોલીસે ચોરીમાં ગયેલા માલસામાન સહિત કુલ 4,17,785નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। પેટ્રોલિંગ દરમિયાન સુઈગામ પોલીસ મથક વિસ્તારના દુધુસણ ગામના પાટિયા નજીકથી એક શંકાસ્પદ ઈસુજી ડી-મેક્સ પિકઅપ ડાલામાં સવાર 3 શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા હતા। તપાસમાં પિકઅપમાંથી સુઈગામ વિસ્તારમાંથી ચોરાયેલી 451 સોયાબીન તેલની બોટલ કિંમત ₹83,435 અને અન્ય સ્થળેથી ચોરાયેલા 175 કિલો ચોખાના 6 કટ્ટા કિંમત ₹19,250 મળી આવ્યા હતા। આ ઉપરાંત ગુનામાં વપરાયેલું ઈસુજી પિકઅપ વાહન કિંમત 3 લાખ અને 3 મોબાઈલ ફોન કિંમત 15,000 પણ કબજે કરાયા હતા। પોલીસે હસમત અલી, રસુલ ખાન જત, રાશિદ ખાન, હુસેન ખાન જત અને કયુમ કરીમભાઈ સૈયદની ધરપકડ કરી છે, જ્યારે અહેમદ ખાન જત, ફરીદ ખાન બલોચ અને સોહિલ ખાન જત હજુ ફરાર હોવાનું પણ પોલીસે જણાવ્યું છે। જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા જણાવાયું હતું કે ભારતમાળા રોડ ઉપર છેલ્લા કેટલાક સમયથી ટ્રકોની તાડપત્રી હટાવી માલસામાનની ચોરી થતી હોવાની ફરિયાદો મળી હતી। સ્થાનિક પોલીસ, એલસીબી અને એસઓજીની સંયુક્ત કામગીરીથી આ ગુનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે। પોલીસ તપાસમાં આરોપીઓ સામે અન્ય જિલ્લાઓમાં પણ અનેક પ્રકારના ગુનાઓ નોંધાયેલા હોવાનું સામે આવ્યું છે। હાલ ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। વાવથરા જિલ્લાના આંતરરાજ્ય સરહદે જે રાજસ્થાન બોર્ડર અને ગુજરાત બોર્ડરને જોડતો ભારતમાલા રોડ છે, આ ભારતમાલા રોડ ઉપર છેલ્લા અઠવાડિયાથી ગાડીમાંથી, ટ્રકમાંથી તાડપત્રી અને વગેરે આડાશો હટાવી અને મુદ્દામાં ચોરી કરતી હોવાની પ્રાથમિક વિગતો મળી હતી। એ અનુસંધાને જે પ્રાથમિક બનાવો બન્યા હતા એ અત્રેના વાવ અને સુઈગામ પોલીસ સ્ટેશનમાં 2 ચોરીના ગુના નોંધવામાં આવેલા હતા। આ ચોરીના ગુનાઓમાં શરૂઆતથી સ્થાનિક ટીમો, અમારી એલસીબી એસઓજીની ટીમ લાગેલી હતી અને હાલની સ્થિતિ આ બંને ચોરીના ગુનાના ભેદ ઉકેલવામાં આવેલા છે। અને આ અનુસંધાને પાટણ જિલ્લાના સાંતલપુરની ગેડિયા ગેંગ, જે ગેડિયા ગેંગ આ પ્રકારની ચોરી માટે કાર્યરત છે અને ઘણા સમયથી એ લોકો વિરુદ્ધ ઘણા બધા ગુનાઓ પણ નોંધાયેલા છે। સુરેન્દ્રનગર, ગાંધીનગર અને પાટણ જિલ્લાઓમાં પણ આ વ્યક્તિઓ વિરુદ્ધ ગુના નોંધાયેલા છે। એ પૈકી કુલ 5 ઇસમો જે છે એને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને 3 ઇસમોની હાલ અમારી એલસીબી ટીમ દ્વારા એની અટકાયત કરવામાં આવેલ છે। પકડાયા છે એ પૈકી હસમત અલી, રસુલ ખાન, હાજી ખાન, મલેક, જેના વિરુદ્ધ 7 ગુનાઓ નોંધાયેલા છે। આ ઉપરાંત રશીદ ખાન અને હુસેન ખાન, રહીમ ખાન જત મલેક, એના વિરુદ્ધ રાંધનપુર પોલીસ સ્ટેશનમાં એક ગુનો નોંધાયેલો છે। અને કયુમ સન ઓફ કરીમભાઈ, રહીમભાઈ સૈયદ, એના વિરુદ્ધ અલગ અલગ જિલ્લાઓના 4 ગુનાઓ નોંધાયેલા છે। અને આ ગુનાઓનો મુખ્ય માસ્ટર માઇન્ડ અહેમદ ખાન, સબર ખાન જત મલેક, જેના વિરુદ્ધ સુરેન્દ્રનગર, બોટાદ અને પાટણ જિલ્લાઓમાં કુલ 11 ગુનાઓ નોંધાયેલા છે। આ તમામ આરોપીઓ વિરુદ્ધ અટકાયત કરી અને આશરે 4,17,000 જેટલો મુદ્દામાલ વાવથરા જિલ્લા પોલીસે કબજે કર્યો છે।